चलो तो हवे शुरू करिए छीए। तो चैप्टर नंबर 10 चैप्टर नंबर 1 रासायनिक प्रक्रियाओं और समीकरणों एमां प्रश्न नंबर 7 पर आपणे पहोंचेला छीए। तो रासायनिक समीकरणने लखवानी पद्धति योग्य उदाहरणनी मददथी समजावो। रासायनिक समीकरण लखवानी पद्धति योग्य उदाहरण लखवानी पद्धति योग्य उदाहरणथी समजावो। चलो હવે ધ્યાન આપો। રાસાયણિક સમીકરણ ખરેખર કઈ રીતે લખવામાં આવે છે એની પદ્ધતિ હોય છે અને એ આપણે અહીંયા ઉદાહરણથી સમજવાનું છે અને આપણે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ તો કરીશું જ અહીંયા। ચાલો, રાસાયણિક સમીકરણ તમે બધાએ જોયેલું જ હશે। ધારો કે હું એક સમીકરણ સાદું એવું લખું છું અહીંયા કે Mg પ્લસ O2 तो प्रक्रिया थईने शुं बने छे MgO। रेडी? तो आ समीकरण जे छे ए समीकरणनी जे डाबी बाजू छे ए बाजू छे डाबी बाजू आ समीकरणनुं जे तीर छे आ तीरनी जे डाबी बाजू छे ते डाबी बाजुए प्रक्रियको लखवामां आवे। शुं लखवामां आवे? प्रक्रियको। प्रक्रियकोनो मतलब शुं थाय? जेनी वच्चे रासायणिक प्रक्रिया थती होय एने प्रक्रियको कहेवाय। पछी समीकरणनी जे आ जमणी बाजू छे ते आ जमणी बाजुए निपज लखवामां आवे। निपज अथवा निपजो। तो निपजनो मतलब शुं थाय कि प्रक्रियको वच्चे प्रक्रिया थईने तमने जे नवुं संयोजन मळे छे तेने निपज कहेवाय छे। प्रक्रियको वच्चे प्रक्रिया थईने तमने जे नवुं संयोजन मळे छे तेने शुं कहेवाय छे? निपज कहेवाय छे। लाम रासायणिक समीकरणमां डाबी बाजुए प्रक्रियको लखवामां आवे छे अने जमणी बाजुए निपज लखवामां आवे छे। અને પ્રક્રિયક અને નિપજની વચ્ચે આવું એક તીર દોરવામાં આવે છે। આવું શું દોરવામાં આવે છે? તીર। આ તીરનો અર્થ ખબર છે તમને? આ તીરનો અર્થ શું થાય છે? તીરનો અર્થ થાય છે પ્રક્રિયા આગળની દિશામાં વધે છે। પ્રક્રિયા આગળની દિશામાં વધે છે। प्रक्रियकનો मतलब શું થાય છે? પ્રક્રિયા આગળની દિશામાં વધે છે। આગળ હવે તમને બીજું કે રાસાયણિક પ્રક્રિયામાં જો એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય, રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક હોય અને અથવા એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો એ એક કરતાં વધુ પ્રક્રિયકોની વચ્ચે આવી સરવાળાની નિશાની મૂકવામાં આવે। શું મૂકવામાં આવે? સરવાળાની નિશાની, સંજ્ઞા। અને એવી જ રીતે જો રાસાયણિક પ્રક્રિયામાં એક કરતાં વધુ નિપજ મળતી હોય તો નિપજની વચ્ચે પણ આવી જ સરવાળાની નિશાની મૂકવામાં આવે। એના માટે હું તમને તમારી સામે એક સમીકરણ લખું છું Zn પ્લસ H2SO4 તો પ્રક્રિયા થઈને ZnSO4 પ્લસ H2 તો તમે આ સમીકરણની અંદર જોઈ શકો છો કે ભાઈ પ્રક્રિયકો બે છે તો બંને પ્રક્રિયકોની વચ્ચે આ સરવાળાની નિશાની મૂકેલી છે। આ બંને કોણ છે બેટા? પ્રક્રિયકો છે। એવી જ રીતે આ નિપજો પણ બે છે અને નિપજોની વચ્ચે પણ કોની નિશાની મૂકેલી છે? સરવાળાની નિશાની મૂકેલી છે, સંજ્ઞા મૂકેલી છે। અને આ જે તીર છે તીરનો છેડો આગળની તરફ હોય એટલે શું બતાવે કે પ્રક્રિયા આગળ વધે છે।
ઘણી વખત બેટા શું જોવા મળે ખબર છે? સમીકરણમાં બંને સાઈડ તીર હોય, આગળ તીર હોય અને આમ પાછળ તીર હોય, બંને તીર હોય. તો બંને તીરનો મતલબ શું થાય ખબર છે? પ્રક્રિયા ઉલટાવી શકાય છે. પ્રક્રિયા ઉલટાવી શકાય છે, રિવર્સેબલ છે, કે પ્રક્રિયા આગળ વધી શકે છે અને પ્રક્રિયા પાછળ જઈ શકે છે. એટલે બંને તરફ આ રીતે તીર લખવામાં આવે છે. આગળ હવે એનું એક સાદું ઉદાહરણ અહીંયા તમને આપેલું છે. ઉપર જ મેં પહેલા ઉદાહરણ લખ નાખેલું છે. ચલો, તો અહીંયા મેગ્નેશિયમની જે પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે. ઓક્સિજનની હાજરીમાં શું થાય છે? દહન થાય છે. એટલે શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો મેગ્નેશિયમની હાજરીમાં ઓક્સિજનનું દહન થશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અને તો મેગ્નેશિયમ પ્રક્રિયકો છે જેને ડાબી બાજુ મૂકવામાં આવે છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ MgOનું પૂરું નામ મેગ્નેશિયમ ઓક્સાઇડ. જમણી બાજુ જે નિપજો મળે છે. તો બેટા આ હતો પ્રશ્ન નંબર 7 તમારો. રાસાયણિક પ્રક્રિયા લખવાની આ પદ્ધતિ તમારી, જે ઉદાહરણથી આપણે તમને સમજાવી. હવે એના પછી આગળ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8. અસમતોલિત રાસાયણિક સમીકરણ. કેવું? અસમતોલિત રાસાયણિક સમીકરણ. ચલો, તો અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે? તો ધ્યાન આપો કે અસમતોલિત રાસાયણિક સમીકરણ એટલે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જો આમાં જ તમે જુઓ કે આ સમીકરણની અંદર, ફરીથી હું આ સમીકરણ લખું છું કે ભાઈ Mg પ્લસ O2 રિડ્યુસ એટલે કે પ્રક્રિયા થઈને MgO. તો આ પ્રક્રિયકોમાં Mg કેટલા છે બેટા? 1. ઓક્સિજન કેટલા છે? 2. પછી આ જે નિપજ છે તો નિપજમાં Mg કેટલા છે? Mg એટલે મેગ્નેશિયમ 1 અને ઓક્સિજન પણ કેટલા છે? 1. તો જો જે રાસાયણિક સમીકરણની અંદર પણ ઓક્સિજન એક નથી. ઓક્સિજન એક નથી. તો એનો મતલબ આ અસમતોલિત રાસાયણિક સમીકરણ. આ કેવું થયું? અસમતોલિત રાસાયણિક સમીકરણ. કારણ કે બંને બાજુ દ્રવ્યમાન એટલે દળ, બંને બાજુ દ્રવ્યમાન એટલે કે દળ સમાન નથી. દળ કેવું નથી? સમાન નથી. અને પરમાણુની સંખ્યા પણ સમાન નથી. એટલે આવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. અને અસમતોલિત રાસાયણિક સમીકરણનું બીજું નામ છે કંકાલ સમીકરણ. અસમતોલિત રાસાયણિક સમીકરણનું બીજું નામ શું છે? કંકાલ સમીકરણ. ચાલો, તો અહીંયા તમારો આ પ્રશ્ન 8 જે છે એ પૂરો થયો. હવે એના પછી આગળ પ્રશ્ન 9. અસમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. કે તમે આજે સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. આ ઓડિયો જે વગર કામનો જે ચાલુ રાખો એ પાછું બંધ કરી દીધું. બોલવાનો સમય થાય ત્યારે જ શરૂ કરવાનો. ચલો,
સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ, કે સમતોલિત રાસાયણિક સમીકરણ ખરેખર કોને કહેવાય, એટલે એનું મહત્વ શું છે, શા માટે સમીકરણને સંતુલિત કરવું પડે. તો સંતુલિત રાસાયણિક સમીકરણના 3 મહત્વ છે. પહેલું મહત્વ કે જ્યારે સમીકરણને આપણે સંતુલિત કરીએ છીએ ત્યારે આપણે પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકીએ છીએ. શું? સમીકરણ જ્યારે સંતુલિત કરીએ છીએ ત્યારે આપણે પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકીએ છીએ. બોલો. મોલ એટલે આ પણ સમજ ને, તમે શાંતિ નથી રાખી શકતા ને, એ જ મોટો તમારો પ્રશ્ન છે ને. હે, મેં જાણે બીજો મુદ્દો ભણાવવાનો શરૂ કરી દીધેલો હોય, તમે શાંતિ જ નથી રાખી શકતા. ચાલો, આવું વારંવાર થાય છે, આવું વારંવાર તમને કહીએ છીએ પણ તમે નથી સમજી શકતા કે ભાઈ રૂકો, તમને સાહેબ વાક્ય બોલે પછી તમને સમજાવે. તમારે એક જ સાથે આખી ચોપડી એક જ દિવસમાં તમારે ભણી લેવી છે. ચલો, સમીકરણ તમે સંતુલિત કરો ને તો તમને પ્રક્રિયક અને નિપજ બંનેના મોલ મળે. હવે ધોરણ 9ની અંદર મોલ શબ્દનો ઉલ્લેખ થયેલો છે અને સંકલ્પના આપેલી, પણ ધોરણ 9માં હાલત એવી હતી કે ધોરણ 9ની અંદર 30% અભ્યાસક્રમ જે બાદ કરેલો હતો એમાં મોલ નીકળી ગયો હતો. એટલે હું તમને અહીંયા મોલ સમજાવું છું, કાન ખોલીને સાંભળજો. મોલ પછી સમજીએ, પહેલાં હું બીજી વસ્તુ તમને સમજાવું કે તમને કદાચ હું એમ પૂછું કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ, કોણ જવાબ દેશે? કોઈ 1000 ગ્રામ. 1000 ગ્રામ. તમને પૂછું 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 સેમી. 100 સેમી. રેડી? હું તમને એમ કહું કે 1 ડઝન એટલે કેટલા નંગ થાય? 1 ડઝનમાં કેટલા નંગ આવે? 12 નંગ આવે. એવી જ રીતે જેમાં 1 કિલોગ્રામ છે, 1 મીટર છે, 1 ડઝન છે, એવી જ રીતે 1 મોલ છે. શું છે? 1 મોલ. 1 મોલનો મતલબ કેટલા નંગ થાય? 6.022 ગુણ્યા 1023 ઘાત. અણુ પણ થાય, પરમાણુ પણ થાય, સૂત્ર પણ થાય, આયન પણ થાય. આયનમાં પાછા કેટલા પ્રકાર આવે? 2. કયા? ધન અને ઋણ. એટલે તમને એમ કહીએ કે ભાઈ 1 ડઝન કેળા આપો, એટલે કેળા કેટલા કેળા લ્યો તમે? 12 કેળા લ્યો. હું તમને એમ કહું કે 1 મોલ કેળા આપો, કેટલા મોલ કેળા? 1 મોલ કેળા. તો તમારે કેટલા કેળા સમજવાના? 6.022 ગુણ્યા 1023 ઘાત કેળા લ્યો. પડી ખબર બધાને? મોલમાં મોલ એ શું છે? સંખ્યા દર્શાવતો એક આંકડો છે. મોલ એ શું છે? સંખ્યા દર્શાવતો એક આંકડો છે. કે ભાઈ જેવી રીતે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, 1 ડઝન બરાબર 12 નંગ થાય, એમ 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ, પરમાણુ, સૂત્ર, ધન આયન, ઋણ આયન થાય. તો તમે એમ કહેશો સર આ સમીકરણમાં મને કંઈ મોલ તો દેખાણા નહીં. ધારો કે તમે સમીકરણ લખ્યું છે કે ભાઈ Mg પ્લસ O2, રેડી, રિડ્યુસ MgO ઉપર આ બ્લેકથી લખેલું, એમાં મને કંઈ મોલ તો દેખાતા નથી. તો અમારી વાત ધ્યાનથી સાંભળો, આમાં મોલ ક્યાં છે? આ સમીકરણને સંતુલિત કરવું હોય તો શું કરવું પડે? આપણે આગળ સંતુલિત કરેલું જ છે. અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીંયા ઓક્સિજનને આગળ કેટલા લખી દઈએ? 2. તો મેગ્નેશિયમ 2 થયા, તો મેગ્નેશિયમ પર કેટલા લખી દઈએ? 2. રેડી? હવે જો મોલ કઈ રીતે લખાય હું તમને શીખવાડું. પહેલાં પૂછી નાખું નીચેનું. ચલો, મેગ્નેશિયમની આગળ 2 છે એટલે મેગ્નેશિયમના કેટલા મોલ થયા બેટા? 2 મોલ થયા. ઓક્સિજનની આગળ કઈ છે? ઓક્સિજનની આગળ કઈ છે? નહીં. નહીં.
તો ઓક્સિજનના કેટલા મોલ થયા? 1 1 મોલ. પછી મેગ્નેશિયમની આગળ કેટલા છે? 2, એટલે અહીંયા પણ મેગ્નેશિયમના કેટલા મોલ થયા? 2 અને ઓક્સિજનની આગળ પણ કેટલા મોલ છે? 2, 2 એટલે ઓક્સિજનના પણ કેટલા મોલ થયા? 2 2. તમે એમ કહેશો કે સર સંતુલિત કર્યું તો જવાબ તો સરખો ન આવ્યો, એક બાજુ 2 અને 1 આવ્યો, એક બાજુ 2 2 આવ્યો. અહીંયા જો નીચે ઓક્સિજનની નીચે કેટલા છે? 2 છે. હા તો ગુણાકાર થાય ને, 2 એકા 2 જવાબ આવી ગયો, હા તો 2 2 થઈ ગયા ને. હા એટલે આમ મોલ જાણી શકાય છે. હવે નંબર 2, સમતોલિત રાસાયણિક સમીકરણનું બીજું મહત્વ કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકનો જથ્થો કેટલો વપરાયો છે એ પણ જાણી શકાય, અને નિપજનો કેટલો જથ્થો વપરાયો છે, નિપજનો જથ્થો એ પણ જાણી શકાય. અહીંયા જાણી જ શકાય. અહીંયા આપણે મોલમાં જોઈ જ લીધું કે ભાઈ મેગ્નેશિયમ 2 મોલ વપરાયા છે અને O2 1 મોલ વપરાયો છે, અને નિપજમાં મેગ્નેશિયમ 2 મોલ મળેલા છે અને ઓક્સિજન 2 મોલ મળેલા છે. એટલે પ્રક્રિયક અને નિપજનો જથ્થો તમે જાણી શકો છો. પછી ત્રીજું મહત્વ, પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ જાણી શકાય. પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ જાણી શકાય. પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ જાણી શકાય. જેમ કે જો મેગ્નેશિયમ છે તે ધન અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં તો બાજુમાં કૌંસમાં સોલિડ S લખાય. ઓક્સિજન વાયુ અવસ્થામાં હોય તો કૌંસમાં G લખાય, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં હોય તો કૌંસમાં શું લખાય? S લખાય. એટલે આમ મેગ્નેશિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એને આ રીતે પ્રક્રિયક અને નિપજની તમે ભૌતિક સ્થિતિ પણ જાણી શકો છો. ચલો, તો આ બોર્ડ ભૂસી નાખીએ આપણે. પૂરું થઈ ગયું કામકાજ. ચલો, આ સાથે તમારો આ જે 9મો પ્રશ્ન હતો એ 9મો પ્રશ્ન પણ થઈ ગયો બેટા પૂરો. ચલો, હવે એના પછી આપણે આવે છે પ્રશ્ન નંબર 10. ચલો, પ્રશ્ન નંબર 10, રાસાયણિક સમીકરણ સમતોલન કરવું આવશ્યક છે. કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જોઈએ અને એ આવશ્યક છે. વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરશું, સમજાવવાનું છે. શું તમને પ્રશ્ન કરેલો છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું રાસાયણિક સમીકરણ હોય, રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું આવશ્યક છે. એને સંતુલિત કરવું જ જોઈએ. સંતુલન કર્યા વગર કોઈ છૂટકો નથી. તો સંતુલિત કરવું આવશ્યક છે. તો કેમ આવશ્યક છે તો તે આપણે જોઈએ. સંતુલિત કરવું આવશ્યક છે. કારણ આપવાનું છે. કારણ આપ્યું. પહેલું કારણ, તમે બધા 9મા ધોરણની અંદર જાણો છો દળ સંચયનો નિયમ. કોનો નિયમ? દળ સંચયનો નિયમ. ખબર છે ને? 9મા ધોરણની અંદર નિયમો આવતા. દળ સંચયનો નિયમ. આ દળ સંચયનો નિયમ શું કહેતો હતો તમને ખ્યાલ હોય તો? પણ યાદ છે દળ સંચયનો નિયમ શું કહેતો હતો? કોઈ નથી યાદ કરાવો. ચલો, બ્રહ્માંડમાં જેટલો પણ દ્રવ્ય છે, જેટલો પણ દળ છે, જેટલો પણ દ્રવ્યમાન છે, જેટલો પણ જથ્થો છે, આ બધાનો અર્થ એક જ છે. આ બધાનો ક્યારેય
સર્જન પણ નથી થતું અને ક્યારેય વિનાશ પણ થતો નથી. આ બધાનું ક્યારે સર્જને ન થાય ને ક્યારે વિનાશે ન થાય. હું તમને એક સમીકરણ લખીને સમજાવું. ધારો કે એક સમીકરણ લખું Zn ઝીંક પ્લસ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, તો પ્રક્રિયા થઈને ZnSO4 પ્લસ H2. રેડી? તો તમને એમ થતું હશે કે ભાઈ આ સમીકરણમાં ડાબી બાજુ પ્રક્રિયકો છે અને એમાંથી આપણને જમણી બાજુના નિપજો મળે છે. તો પછી એવું થતું હશે કે ડાબી બાજુના જે પ્રક્રિયકો છે એ નાશ પામી જતા હશે અને જમણી બાજુની જે નિપજો છે એનું સર્જન થતું હશે. અને ખોટું છે. ક્યારેક કોઈ દ્રવ્યનું કોઈ સર્જને નથી થતું, કોઈ વિનાશે નથી થતું, ખાલી દ્રવ્ય ફેરવાઈ જાય છે, એનું સ્વરૂપ બદલાઈ જાય. જેમ ઝીંક અને H2SO4 અલગ અલગ હતા, તો જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થાય તો ઝીંક અને SO4 ભેગા થઈ જાય અને H2 અલગ થઈ જાય. બાકી દ્રવ્ય તો એટલો જ રહે છે. તો દળ સંચયનો નિયમ એવું કહે છે કે બ્રહ્માંડની અંદર રહેલું દ્રવ્ય એ દ્રવ્યનું ક્યારેય સર્જન પણ નથી થતું અને એ દ્રવ્યનો ક્યારેય વિનાશ પણ થઈ શકતો નથી. તો આમ આ બધા જે સમતોલિત રાસાયણિક સમીકરણો આપણે લઈએ છીએ એ સમતોલિત રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુએ પ્રક્રિયકો આવેલા છે અને જમણી બાજુએ નિપજો આપેલી છે. તો પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા હંમેશા સમાન રહેવી જ જોઈએ. દળ સંચયના નિયમને જો આપણે સાચો રાખવો હોય તો ડાબી બાજુ પ્રક્રિયકોની સંખ્યા અને જમણી બાજુ નિપજોની સંખ્યા સરખી રહેવી જ જોઈએ. અને જો સરખી ન હોય તો તમારે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જોઈએ, જેને લીધે પ્રક્રિયક અને નિપજ બંનેનું દળ સમાન રહે છે. તો એવું ઉદાહરણ આપેલું છે, આમે તમને લખેલું છે, આ સંતુલિત જ છે. જેમ કે પ્રક્રિયકમાં જુઓ ઝીંક કેટલા છે 1, હાઇડ્રોજન કેટલા છે 2, સલ્ફર કેટલા છે 1 અને ઓક્સિજન કેટલા છે 4. એવી જ રીતે નિપજમાં જુઓ, નિપજમાં ઝીંક કેટલા છે 1, હાઇડ્રોજન કેટલા છે 2, સલ્ફર કેટલા છે 1 અને ઓક્સિજન કેટલા છે 4. ખ્યાલ આવ્યો બધાને? તો આ હતો રાસાયણિક સમીકરણને સંતુલન કરવાની આવશ્યકતાઓ. તો રાસાયણિક સમીકરણને સંતુલિત તમારે કરવું હોય તો દળ સંચયના નિયમ પ્રમાણે દ્રવ્યનો ડાબી બાજુનો જથ્થો પ્રક્રિયકોનો અને જમણી બાજુનો જથ્થો નિપજોનો હંમેશા સમાન રહેવો જોઈએ. અને સમાન રાખવા માટે તમારે સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. ચાલો, તો આ વ્હાઇટ બોર્ડ આપણે ભૂસી નાખીએ છીએ. હવે પ્રશ્ન નંબર 11. H2 plus O2 reduce H2O. આ રાસાયણિક સમીકરણને તમે કેવી રીતે સંતુલિત કરશો? એટલે કે હવે તમારે શીખવાનું છે રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા. અને રાસાયણિક સમીકરણ સંતુલન કરવાના યોગ્ય તબક્કાઓ હોય છે અને આ યાદ રાખવાના છો એક. કારણ કે આજે આ એક સમીકરણ સંતુલન કરશું ને પછી કાલે એક કરશું આપણે આવી જ રીતે. ત્યારે આવતીકાલે જ્યારે હું સંતુલિત કરીશ તો હું એના તબક્કાઓ તમને પૂછીશ કે આપણે કઈ કઈ રીતે સંતુલિત કરવાનું છે. રેડી? એટલે રાસાયણિક સમીકરણને સંતુલન કઈ રીતે કરવું? કયું સમીકરણ? તો કે H2 plus O2 reduce H2O. અને આ સમીકરણને સંતુલન કરવાના જે તબક્કાઓ જે આપેલા છે એ તબક્કાઓ આપણે જોવાના છે, સમજાવવાના છે, સમજવાના છે. ચલો, તો તમને રાસાયણિક સમીકરણ આપેલું છે H2 plus O2 reduce H2O. એટલે કે અહીં આપણે લખી નાખીએ છીએ વખત H2 plus O2 reduce H2O. તો આ રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરે એના તબક્કાઓ આપણે સમજવાના છે. તો શરૂ કરીએ આપણે. સૌથી પહેલા તબક્કો 1. બધાનું ધ્યાન છે ને પૂરેપૂરું? તો રાસાયણિક સમીકરણને સંતુલન કરવા માટે પહેલા એક સમીકરણ લખો. પછી એ સમીકરણની અંદર જેટલા પણ સૂત્ર છે ને એ બધા જ સૂત્રની ફરતે એક ચોરસ બોક્સ પાડી દો, એક ખાનું પાડી દો.
અને ખાનાની અંદર કોઈ ફેરફાર કરવાનો નહીં. તમારે જે ફેરફાર કરવાનો છે, જે બગડો તગડો વડે ગુણવાનું છે, એ બધું ખાનાની બહાર લખવાનું. ખાનામાં કશું નહીં લખવાનું. ચલો, તો પહેલો તબક્કો આપણે લઈએ. તો સૌથી પહેલાં શું લખીએ? H2 પ્લસ O2 રિડ્યુસ H2O. રેડી? હવે આની ફરતે તમારે શું કરવાનું? બોક્સ પાડી દેવાના, ખાના પાડી દેવાના. આ રીતે આ ખાનામાં કંઈ સુધારો કરવાનો નહીં. આ ખાના જેવા છે એવા જ રાખવાના, કોઈ જાતનો સુધારો કરવાનો નહીં. ખાનાને એમનામ રહેવા દેવાના, ખાનાની બહાર સુધારો કરવાનો. અને આ જે પ્રક્રિયકો છે ડાબી બાજુ, એને LHS કહેવાય. LHS નો મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ. રેડી? LHS લેફ્ટ હેન્ડ સાઈડ. અને આ જે નિપજો મળે છે, આજે શું મળે છે? નિપજો, એ જમણી બાજુ મળે છે, એટલે એને શું કહેવાય? RHS. શું કહેવાય? RHS. RHS એટલે રાઈટ હેન્ડ સાઈડ. શું કહેવાય એને? રાઈટ હેન્ડ સાઈડ. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. ઘૂસું મગજમાં આપવું. ચલો, તબક્કો 1. હવે એના પછી તબક્કા નંબર 2, બીજો તબક્કો. હવે બીજા તબક્કામાં તમારે શું કરવાનું છે? તો ધ્યાન આપો. આજે તમે ઉપર અસંતુલિત રાસાયણિક સમીકરણ લખેલું છે ને, એમાં પ્રક્રિયક અને નિપજના પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની. એટલે તમારે કોષ્ટક બનાવવાનું. તત્વ, પછી બાજુમાં ખાનું પ્રક્રિયકોની સંખ્યા, જેને LHS કહેવાય, લેફ્ટ હેન્ડ સાઈડ. એની બાજુમાં નિપજોની સંખ્યા, એટલે કે એને RHS કહેવાય, રાઈટ હેન્ડ સાઈડ. અને એની ફરતે તમારે બોક્સ પાડી દેવાનું. એટલે બોક્સ પાડી દઈએ આખું વ્યવસ્થિત રીતે. આમાં બે જ તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. વ્યવસ્થિત રીતે બોક્સ પાડી દેવાનું. થઈ ગયું? ચલો, અહીંયા લખવાનું આપણે તત્વ. તો કયું તત્વ? હાઇડ્રોજન. અને બીજું કયું તત્વ છે? ઓક્સિજન. તો LHSમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં હાઇડ્રોજન કેટલા છે બેટા? 2. પછી RHSમાં હાઇડ્રોજન કેટલા છે? 2. પછી LHSમાં પ્રક્રિયકો લેફ્ટ હેન્ડ સાઈડમાં ઓક્સિજન કેટલા છે? 2. જ્યારે નિપજોમાં RHSમાં ઓક્સિજન કેટલા છે? 1. રેડી? આવું કોષ્ટક બનાવવાનું. બની ગયું? આ તબક્કો 2 તમારો પૂરો થઈ ગયો. હવે આવે છે તબક્કો 3. અને હું થોડુંક આ ડિસ્પ્લે તમારી છે એ થોડીક હું નાની કરી દઉં છું, એટલે આપણે આગળ લખવાનું છે, સંભાળવાનું છે ઘણું બધું. ચલો, દેખાય છે ને આ નાની સાઈઝ છે તે? તબક્કો 3. હવે આગળ ચાલો. હવે શું કરવાનું? તો કે આ સમીકરણની અંદર જેમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ છે, જેમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ છે, જેમાં પણ પરમાણુની સંખ્યા વધુ હોય એને સૌથી પહેલાં સંતુલિત કરવાનું. જેમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ હોય એને પહેલાં સંતુલિત કરવાનું. રેડી? તો શેમાં પરમાણુની સંખ્યા વધુ છે? કોણ કહેશે મને બંને બાજુ? કોઈ સંખ્યા અસંતુલિત છે એને આપણે સંતુલિત કરવાનું. તો કોણ કહેશે? LHS ને, RHS ને સંતુલિત કરવાની જરૂર છે. LHS માં તો હાઇડ્રોજન પણ 2 છે અને ઓક્સિજન પણ 2 છે, પણ RHS ની અંદર હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન 1 જ છે. એટલે આપણે કોને સંતુલન કરવાની જરૂર છે? ઓક્સિજન. પણ એ ઓક્સિજન શેમાં આવેલો છે? પાણીમાં આવેલો છે. એટલે હવે એને સંતુલિત કરવા માટે આપણે અહીંયા કોષ્ટક બનાવવું પડશે. કોને સંતુલિત કરવાનું છે? ઓક્સિજનને સંતુલિત કરવાનું છે. એટલે કોષ્ટક બનાવવાનું આપણે અહીંયા. તો ધ્યાન આપો, કોષ્ટક બનાવીએ. ઓક્સિજનના પરમાણુ નીચે લખીએ. શરૂઆતના પરમાણુ કેટલા હતા? શરૂઆતમાં
અને પછી નીચે એવું લખવાનું કે સંતુલિત કરવા માટે આપણે કેટલા લખવાના હતા એ આપણે લખવાનું. અને ઓક્સિજનના પરમાણુ આ બાજુ લખવાનું પ્રક્રિયકોમાં કેટલા હતા અને પ્રક્રિયક એટલે કે LHSમાં, અને નિપજમાં કેટલા હતા નિપજની અંદર એટલે કે RHSમાં કેટલા હતા એ આપણે લખવાનું. હવે આપણે કોષ્ટક પાડી દઈએ એનું એક સરસ એવું. થઈ ચલો તો સંખ્યા લખીએ. તો LHSની અંદર ઓક્સિજન કેટલા છે ઓક્સિજન? બે છે ને, 2 છે. અને RHSમાં ઓક્સિજન પાણીની અંદર કેટલો છે? 1 છે. તો આ જે LHSમાં 2 ઓક્સિજન છે એને કેટલા વડે ગુણ્યા આપણે? 1 વડે. અને RHSની અંદર જે ઓક્સિજન 1 છે એને આપણે કેટલા વડે ગુણીએ? 2. તો 2 એકા 2 અને 1 દુ 2. તો બે બાજુ સંખ્યા સરખી થઈ ગઈ. તો બંને બાજુ જો સંખ્યા સરખી થઈ જતી હોય તો પછી હવે આપણે આગળ સમીકરણ લખવાનું. એવું આપણે સમીકરણ લખવાનું. તો કે હવે આ જ સમીકરણને આપણે રિપીટ કરીએ. જો અહીંયા હું લખી નાખું છું, એ જ સમીકરણ આપણે રિપીટ કરીએ છીએ પાછું. સારું થોડુંક લખીએ. હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન reduce H2 એની ફરતે આપણે કોષ્ટક પાડી દઈએ. કરી દઈએ. હવે એના પછી ખાનું તો પાડી દેવાનું. હવે જો આપણે શું કીધું હતું, LHSની અંદર ઓક્સિજન કેટલા છે? 2 છે. LHSની અંદર ઓક્સિજન કેટલા છે? LHSમાં ઓક્સિજન 2 છે ને ડુબાવ? પણ જવાબ તો દેતા નથી પાછા. 2 આગળ 1 લખો એટલે એ ન લખો બરાબર જ છે. પણ RHSમાં ઓક્સિજન પાણીમાં 1 જ છે એટલે 2 કરવા માટે આગળ કેટલા લખવાના? 2 વડે ગુણ્યું ને આપણે જો કેટલા વડે ગુણ્યું? 2 વડે ગુણ્યું. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. ચલો હવે આગળ આ થઈ ગયો તમારો તબક્કો 3 પૂરો. હવે શરૂ થાય છે તમારો તબક્કા નંબર 4. શું શરૂ થાય છે તમારે? તબક્કા નંબર 4. હવે તમે ધ્યાન આપો. તો ચોથા તબક્કામાં શું આપણે લખવાનું છે કે સમીકરણ 2 ની અંદર ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા, પણ હાઇડ્રોજન સંતુલિત નથી થયા. હાઇડ્રોજન વધી ગયા ને, ઉપર અને નીચેની સંખ્યાનો શું થાય બેટા? ગુણાકાર થાય. ખબર છે ને? હાઇડ્રોજન 2 દુ 4 થઈ ગયા. જ્યારે હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે કે હાઇડ્રોજનને સંતુલિત કરવું પડશે. તો આજે ઓક્સિજનનું મોટું કોષ્ટક બનાવ્યું ને, એવું જ મોટું કોષ્ટક શું બનાવવાનું છે? હાઇડ્રોજનનું. ચલો હાઇડ્રોજનનું કોષ્ટક બનાવીએ. તો અહીંયા લખવાનું હાઇડ્રોજનના પરમાણુ. નીચે લખવાનું શરૂઆતના પરમાણુ. નીચે લખવાનું સંતુલિત કરવા માટે કેટલા વડે ગુણવાના. પછી લખવાનું પ્રક્રિયકોમાં કેટલા પરમાણુ છે ને, એટલે કે LHSમાં. પછી લખવાનું નિપજોમાં કેટલા પરમાણુ છે. નિપજોમાં એટલે કે RHSમાં કેટલા પરમાણુ છે તે લખવાના છે. ચલો કોષ્ટક બનાવી દેવાનું.
બની ગયું કોષ્ટક. રેડી? ચાલો हाँ હવે સંખ્યા લખીએ. શરૂઆતમાં LHSમાં હાઇડ્રોજન કેટલા છે? 2. बे પછી નિપજમાં હાઇડ્રોજન કેટલા? 2 દુ चार 4 4. તો આ 2 ને 4 કરવા હોય તો શું કરવું પડે? बे गुना बे અને 4 ને 4 કરવા હોય તો શું કરવા પડે? चार गुना તો 2 દુ 4 અને 4 એકા चार 4 4. રેડી? તો હવે હા. પછી આપણે સમીકરણ લખ નાખીએ. તો સમીકરણ હા. આપણે લખશું H2 પ્લસ O2 reduce H2O. હવે એના પછી સૂત્રની ફરતે ખાનું દોર દેવાનું. રેડી? हाँ ચાલો અહીંયા આપણે 2 લખેલા જ હતા. हाँ હવે આમાં આપણે શું સાબિત કર્યું? આપણે LHSમાં આગળ કેટલા 2 વડે ગુણવાના હાઇડ્રોજનને કર્યું ને? हाँ તો થઈ ગયા. हाँ આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3 हाँ 3 થઈ ગયું. ચલો હવે ધ્યાન આપો. હવે તમારે આવશે તબક્કા નંબર 5. 4 તો પૂરા થઈ ગયા. હવે 5મો તબક્કો લખીએ છીએ. આ બધાને ખબર પડે છે ને તબક્કામાં? हाँ 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 તબક્કો નંબર 5. કારણ કે આ વસ્તુ એવી છે પહેલેથી એક સાથે સરખું સમજવું પડે. 5મો તબક્કો. હવે તમારો આ અંત તબક્કો એટલે અંત એટલે આના પછી છે જ તે, પણ સમીકરણ સંતુલિત કરવાનો એન્ડ આવી ગયો. આ તમારો અંત આવી ગયો. હવે તમારે સમીકરણની શું કરવાની? ખરાઈ કરવાની. ખરાઈ એટલે શું કરવાનું? ચેક કરવાનું સમીકરણને. ખરાઈ એટલે ચેક કરવાનું કે તમે સમીકરણ સાચું સંતુલિત કર્યું છે કે નહીં. અને હવે ઓલા ચોરસ બોક્સ દોરો છો ને કાઢી નાખવાનું. હવે સળંગ સમીકરણ લખી નાખવાનું. જેમ કે સળંગ સમીકરણ 2H2 પ્લસ O2 reduce 2H2O. સમીકરણ નંબર 4. એમાં તમારે ડાબી બાજુ અને જમણી બાજુની સંખ્યા ગણવાની. પ્રક્રિયક અને નિપજની સંખ્યાને શું કરવાની? ગણવાની. તો જો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 દુ 4 છે. તો આ બાજુ નિપજમાં પણ હાઇડ્રોજન 2 દુ 4 થયા. हाँ પછી પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? 2. बे નિપજમાં પણ ઓક્સિજન આગળ 2 લખાય એટલે 2 થઈ ગયા. हाँ એટલે કે અહીંયા તમે સંતુલિત સમીકરણ એકદમ સાચું સંતુલિત કર્યું છે. તો આ સમીકરણ સંતુલિત કરવાની જે પદ્ધતિ હતી એ પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે? હીટ हीट एंड ट्रायल ટ્રાયલ પદ્ધતિ. કઈ પદ્ધતિના નામે ઓળખવામાં આવે? હીટ એન્ડ हीट एंड ट्रायल પદ્ધતિના નામે ઓળખવામાં આવે. આ તમારો 5મા નંબરનો જે તબક્કો હતો તે બેટા થઈ ગયો પૂરો. હવે એના પછી આજે આગળ બાકી છે. હવે તબક્કા નંબર 6 ભણીએ. તબક્કો छ ચલો છઠ્ઠો તબક્કો. હવે આમાં શું કરવાનું છે? તો આમાં ધ્યાન આપો. તમારે પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવવાની છે. શું દર્શાવવાની છે? भौतिक પદાર્થની अवस्था ભૌતિક અવસ્થા દર્શાવવાની છે. કે ધારો કે કોઈ વાયુ અવસ્થાનો પદાર્થ હોય, કોઈ ઘન પ્રવાહી વાયુ અવસ્થાનો પદાર્થ હોય તો ત્યાં બાજુમાં કાઉન્સમાં નીચે શું લખવાનું? જી जी એટલે ગેસ. કોઈ પ્રવાહી અવસ્થાનો પદાર્થ હોય તો બાજુમાં કાઉન્સમાં શું લખવાનું? એલ લખવાનું. શું L. લખવાનો? એલ લિક્વિડ. કોઈ બાજુમાં કાઉન્સમાં કોઈ ઘન પદાર્થ હોય તો બાજુમાં કાઉન્સમાં શું લખવાનું? એસ S. સોલિડ. सॉलिड અને જો કોઈ જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણ, જલીય દ્રાવણ એટલે કોણ કોણ આવી શકે જલીય દ્રાવણમાં? એસિડ આવી Acid. શકે, બેઝ આવી શકે, એમાં ક્ષાર આવી શકે. આ બધાની
બાજુમાં કાઉન્સમાં શું લખવું પડે? AQ લખવું પડે. શું લખવું પડે? AQ. Q. ચાલો હવે આ તબક્કો 6 હજી પૂરો નથી થયો, હજી તો આગળ ઘણું બધું છે, હજી તો આગળ બહુ બધું છે. છઠ્ઠા તબક્કામાં હવે અહીંયા મહત્વનું છે, અહીંયા થોડીક મજાકવાળું આવે છે. આપણે ઘણા સમયથી હમણાં મજાક કરવાનું ભૂલી ગયા છીએ. એટલે તમે રિઝલ્ટ સારું નથી લાવતા એટલે મૂડ ઓફ થઈ જાય. કેમ કે આટલું સરસ ભણાવીએ છીએ, આટલી સારી ફેસિલિટી તમને આપીએ છીએ, આવું વ્હાઇટ બોર્ડની અંદર એજ્યુકેશન આપીએ છીએ. લગભગ આવું મહત્તમ ક્યારેક કોઈની પાસે કદાચ જોવા મળતું હશે, લગભગ આવું જોવાય નહીં મળતું, પણ તોય તમે ડોબા રિઝલ્ટ નથી આવતા એટલે મૂડ થોડોક મરી જાય છે મારો. ચાલો હવે ધ્યાન આપો કે હવે રાસાયણિક સમીકરણમાં ખાલી આટલું જ ન હોય. ઘણા રાસાયણિક સમીકરણમાં તમારે તાપમાન બતાવવું પડે. ઘણા રાસાયણિક સમીકરણની અંદર તમારે દબાણ બતાવવું પડે. ઘણા રાસાયણિક સમીકરણમાં તમારે ઉદ્દીપક બતાવવા પડે. ઘણા રાસાયણિક સમીકરણમાં તમારે વાયુ બતાવવા પડે. ઘણા રાસાયણિક સમીકરણમાં તમારે અવક્ષેપ બતાવવા પડે. તો આ બધાની બતાવવાની પદ્ધતિ જુદી જુદી છે. પહેલાં તો આ બધા કોણ છે ને જાણી લો. તાપમાન એટલે ગરમી, દબાણ એટલે હવાનું દબાણ, અને હવાના દબાણનો એસઆઈ એકમ કોણ છે? વાતાવરણ છે. 9મા ધોરણમાં ભણેલા હતા. હવાના દબાણનો એસઆઈ એકમ કોણ છે? વાતાવરણ. હવે ઉદ્દીપક વિશે જોઈએ. ઉદ્દીપક કોને કહેવાય? તો ઉદ્દીપક એક એવો પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી ભજવતો, પણ તેની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયા આગળ વધે છે. એને ઉદ્દીપક કહેવાય. એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન ભજવે, પણ તેને કારણે રાસાયણિક પ્રક્રિયા ક્યાં વધે છે? આગળ વધે છે. એને ઉદ્દીપક કહેવાય. હું ઉદાહરણ તરીકે તમને કહું, તમારે ઢોસા બનાવવાના હોય, ઢોકળા બનાવવા હોય, કે ઇડલી બનાવવાની હોય, તમારે એવું કંઈ પણ આથવણવાળું બનાવવાનું હોય તમારે, તો તમે શું કરો છો? સાંજે ખીરું મૂકી દો છો. રેડી? જે તે પણ કંઈ દ્રાવણ છે એ પલાળીને તમે મૂકી દો. પણ સવારે દ્રાવણ શું થઈ જાય? સવારે દ્રાવણ શું થઈ જાય? ફૂલી જાય છે. ફૂલી જાય, મોટું થઈ જાય છે. તો તમે એને ફૂલાવવા માટે તમે અંદર કંઈ નાખ્યું હતું? નહીં. રાત્રે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ એ આથવણની અંદર પ્રક્રિયા કરે છે, અને આથવણ જે છે, ખીરું જે છે, એને ફૂલાવે છે. પછી તમે ઢોકળા ખાવ છો તો તમારા ખોરાકમાં શું કાર્બન ડાયોક્સાઇડ આવે છે? નહીં. પણ આથવણ લાવવા માટે જવાબદાર કોણ હતો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એને પ્રક્રિયાને આગળ વધારી, પણ એને પ્રક્રિયામાં ભાગ ભજવ્યો નહીં. એમાં આથવણ આવી ગયું, ફૂલી ગયું ખીરું, એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો. ઉદ્દીપકનું આ જ કામ છે. પ્રક્રિયાને આગળ વધારવામાં મદદ કરે. પ્રક્રિયાને ક્યાં વધારવામાં મદદ કરે? આગળ વધારવામાં મદદ કરે. પછી ખબર પડી ગઈ ને ઉદ્દીપકમાં? ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ ન ભજવે, પણ એ હાજર હોય ને એટલે પ્રક્રિયા આગળ વધે. પછી વાયુ હોય, તો વાયુ માટે તો આપણે શું ભણ્યા હમણાં? જી લખવાનું. અને વાયુ માટે છે ને ઊભો એરો કરવાનો. ઊભો એરો, ઊભું તીર વાયુની બાજુ, એટલે ઉડીને ઉપર વહી જાય છે. વાયુ ઉપર વહી જાય છે. અને અવક્ષેપ માટે નીચે એરો કરવાનો. એટલે નીચે પાત્રના તળિયે બેસી જાય છે. ક્યાં બેસી જાય છે? પાત્રના તળિયે. ચલો તો હાઇડ્રોજન ઓક્સિજન વાળામાં બધું ઉમેરીએ સમીકરણમાં. તો હાઇડ્રોજન એ વાયુ છે એટલે કાઉન્સમાં જી, પ્લસ ઓક્સિજન વાયુ છે એટલે કાઉન્સમાં જી. બેની પ્રક્રિયા થઈને H2O પાણી બને છે, પણ કાઉન્સમાં L પ્રવાહ. રેડી? હજી પણ હું બીજા સમીકરણના ઉદાહરણ તમને અહીંયા આપું છું. ચલો કે કાર્બન ડાયોક્સાઇડ જી એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે. હાઇડ્રોજનમાંથી અને હાઇડ્રોજન સાથે એની પ્રક્રિયા તમે કરો ત્યારે તમને બને CH3OH કાઉન્સમાં L. આનું નામ છે મિથેનોલ. બેટા શું નામ છે? મિથેનોલ. પણ એમ નામ ન બને. એમ નામ ન બને. આની ઉપર હવાનું દબાણ આપવું પડે. આપણે શીખ્યા ને દબાણ, ઓકે ને? હવાનું દબાણ આપવું પડે. કેટલું દબાણ આપવું પડે? 340 વાતાવરણનું દબાણ આપવું પડે. દબાણનો એસઆઈ એકમ કોણ? વાતાવરણ. 340 વાતાવરણનું દબાણ. તો એ બધું તીર ઉપર લખવું પડે. તાપમાન, દબાણનું ઉદ્દીપક ક્યાં લખવા પડે? તીર ઉપર લખવા પડે. જ્યારે વાયુ અને અવક્ષેપ ક્યાં લખવા પડે? તો કે એ જે સૂત્ર આવતું એની બાજુમાં લખવા પડે. ચલો એક બીજું સમીકરણ તમને બતાવો. અને ઉપરનું સંતુલિત કરવું હોય તો ખાલી અહીંયા H2 આગળ 2 લખી દો એટલે સમીકરણ સંતુલિત.
ચલો એક બીજું સમીકરણ હું તમને અહીંયા લખું છું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જી પ્લસ એની પ્રક્રિયા થાય પાણી સાથે કૌંસમાં L. Liquid. L. liquid L, તો પ્રક્રિયા થઈને C6H12O6 આ જલીય દ્રાવણ છે એક્યુ આનું નામ છે ગ્લુકોઝ. શું નામ છે બેટા? ગ્લુકોઝ. પ્લસ મળે છે એમાંથી ઓક્સિજન અને પ્લસ મળે છે એમાંથી પાણી. ઓક્સિજન માટે જી, પાણી માટે એલ. દેખાય છે ને બધાને? થોડુંક નાનું લખવું પડે છે. ચાલો, અને સમીકરણ સંતુલિત કરવા માટે કે આ બાજુ જો ગ્લુકોઝમાં કાર્બન 6 છે તો અહીંયા આપણે આગળ કાર્બન કેટલા લખીએ? 6 લખીએ. રેડી? પછી ઓક્સિજન કેટલા થયા? 6 દુ 12. તો અહીંયા આપણે ઓક્સિજન લખી દઈએ 6. તો અહીંયા 12 હાઇડ્રોજન ને 12 ને 2 14. તો અહીંયા 7 મૂકીએ તો સંતુલિત ન થાય. આનું તો સમીકરણનું સંતુલન. તો અહીંયા આપણે 12 મૂકી દઈએ સીધા અને અહીંયા આપણે મૂકી દઈએ 6. આ સંતુલિત થઈ. પણ આ પ્રક્રિયા વનસ્પતિમાં થાય. વનસ્પતિ જો પેલા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લે, પછી જમીનમાંથી પાણી લે, એટલે વનસ્પતિ ગ્લુકોઝ બનાવે, પ્લસ ઓક્સિજન છોડે અને પ્લસ પાણી છોડે. આ પ્રક્રિયા કોની હાજરીમાં થાય? સૂર્યપ્રકાશ, તો સૂર્યપ્રકાશ કોણ છે? ઉદ્દીપક છે. ઉદ્દીપક. અને આ પ્રક્રિયા ક્યાં થાય? ક્લોરોફિલની હાજરીમાં, ક્લોરોફિલમાં થાય. ક્લોરોફિલની અંદર થાય. ક્લોરોફિલ એટલે કોણ? હરિત દ્રવ્ય, હરિત કણની અંદર આવે છે. ચાલો, પછી એક સમીકરણ અહીંયા હું તમને લખું છું. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ જે ઘન છે એને ગરમ કરવામાં આવે. જો તાપમાન આપ્યું, તાપમાન આપે ને એટલે એને ત્રિકોણ નિશાની દોરવામાં આવે, ડેલ્ટા. તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બને. એમાંથી શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ. નહીં, કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનાનું નેતર્યું પાણી ન કહેવાય, એને કળી ચૂનો કહેવાય. ચૂનાનું નેતર્યું પાણી તો અલગ છે. પછી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. આ બે વસ્તુ ઉત્પન્ન થાય અને કાર્બન ડાયોક્સાઇડની બાજુનું ભૂતિર દોરવામાં આવે કે વાયુ બનીને ઉપર નીકળી જાય. રેડી? એવી જ રીતે એક બીજું સમીકરણ છે કે ભાઈ BaCl2 બેરિયમ ક્લોરાઇડ કૌંસમાં લખવામાં આવે AQ પ્લસ એની પ્રક્રિયા થાય Na2SO4 સોડિયમ સલ્ફેટ, તો એના પણ કૌંસમાં લખવામાં આવે AQ પ્લસ પ્રક્રિયા થઈને બને BaSO4 કૌંસમાં સલ્ફર સોલિડ. તો એ અવક્ષેપ છે એટલે નીચે તીર કરવાનું, કારણ કે પાત્રના તળિયે બેસી જાય. અને પ્લસ બને સોડિયમ ક્લોરાઇડ એટલે કૌંસમાં લખવામાં આવે એક. રેડી? હવે હજી એક સમીકરણ લખું એવું કે CH3CH2OH જેનું નામ છે ઇથેનોલ. આનું નામ શું છે? ઇથેનોલ. ઇથેનોલની પ્રક્રિયા થઈને શું બને છે? CH3COOH એસિટિક એસિડ. તમે કહેશો સાહેબ ડાયરેક્ટ બની ગયું, એમ કેમ સંભવ છે? હું પાણી મૂકું ને એમાંથી દૂધ બની જાય સીધું? ઇથેનોલમાંથી એસિટિક એસિડ ડાયરેક્ટ બની જાય? નહીં. આમાં કોણ હોય ઉદ્દીપક તરીકે? KMnO4 એ માથી ઊભો રહે. અથવા એની જગ્યાએ કોણ હોય? K2Cr2O7. બેમાંથી કોઈ પણ એક હોય એટલે આ પ્રક્રિયા આગળ વધે. આ KMnO4નું પૂરું નામ શું છે? પોટેશિયમ પરમેંગેનેટ. અને K2Cr2નું પૂરું નામ શું છે? પોટેશિયમ ડાયક્રોમેટ. પોટેશિયમ ડાયક્રોમેટ બે નામ છે. રેડી? બેમાંથી કોઈ પણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો લેક્ચર આખો પૂરો થાય છે કમ્પ્લીટલી. રેડી? અને તમને હું હોમવર્કની અંદર આ કેટલામો પ્રશ્ન હતો? 11મો પ્રશ્ન હતો ને? એટલે પ્રશ્ન નંબર 11 સુધી મેં તમને અહીંયા
પૂરું વર્ક આપી દીધેલું છે. પ્રશ્ન નંબર 11 સુધીનું અહીંયા તમને પૂરું વર્ક આપી દીધેલું છે. ચલો, તો અહીંયા મારો લેક્ચર પૂરો કરું છું. હમણાં આ યુટ્યુબની અંદર અપલોડ થઈ જશે, એટલે તમે એને જોઈને ફરીથી ભણી પણ શકો છો. ચલો, તો આજે મારું લેક્ચર પૂરો થાય. જય શ્રી કૃષ્ણ.